11 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ભારે ગરમી વચ્ચે રાજ્યના 11 જિલ્લામાં કમોસમી વરસાદની પડવાની હવામાન વિભાગની આગાહી। ભારતનું વલણ જોઈ શ્રીલંકાએ પાકિસ્તાન સાથે સૈન્ય કવાયત કરવાની ના પાડી દીધી। અમદાવાદમાં આસારામ સહિત 3 આશ્રમને ખાલી કરવા કલેક્ટરે નોટિસ ફટકારી। 140 એકર જમીન ખાલી થશે। 3 વર્ષમાં ભારતનું અર્થતંત્ર જર્મની અને જાપાન કરતા મોટું થઈ જશે એવું નીતિ આયોગના પ્રમુખ બી.આર. સુબ્રમણ્યમે કહ્યું। અમેરિકામાં પાછી એક વિમાન દુર્ઘટના। વિમાન ક્રેશ થઈને નદીમાં પડ્યું, જેમાં 3 લોકોના મોત। અમેરિકામાં હવે વિદેશી વિદ્યાર્થીઓ પર કાર્યવાહી। ઘણા વિદ્યાર્થીઓના વિઝા કેન્સલ કરવામાં આવ્યા, જેમાં 50% વિદ્યાર્થીઓ ભારતના। ગુજરાતમાં અંગ દજાડતી ગરમીથી લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર। 17 દિવસમાં 1235 ઇમરજન્સી કેસ નોંધાયા। આ વર્ષે ભારતમાં આવશે ઇલોન મસ્ક। પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ કરવામાં આવી જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 થી 23 એપ્રિલ એમ 2 દિવસ સાઉદી અરેબિયાના પ્રવાસે જશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ભાર મુકાશે। રશિયા અને યુક્રેનને અમેરિકાનું અલ્ટિમેટમ, યુદ્ધ વિરામ કરો નહીતર ટ્રમ્પ પીછેહટ કરશે। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।